નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, આપણને ચોકલેટ તો બહુ ભાવે, પણ બીજા બધા આપણને કહે કે ચોકલેટથી તો દાંત સડે છે. તો આજે એક બાળકને એવો સવાલ થાય છે કે જો ચોકલેટથી દાંત સડે તો આ ચોકલેટ શું કામ બને છે? તો ચાલો એવું એક ગીત ગાઈએ. આ ગીત કવિ રિયાઝ દામાણીએ લખ્યું છે અને લંચ બોક્સમાં લાડુ એવા બાલકાવ્ય સંગ્રહમાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. તમે કહો છો ચોકલેટથી દાંત સડે છે, તમે કહો છો ચોકલેટથી દાંત સડે છે, તો હે મમ્મી ચોકલેટ શું કામ બને છે? તો હે મમ્મી ચોકલેટ શું કામ બને છે? કેવું સુંદર એનું રેપર ને ગળચટ્ટો સ્વાદ, કેવું સુંદર એનું રેપર ને ગળચટ્ટો સ્વાદ, ફઈઝભાઈના જન્મદિવસની રોજ અપાવે યાદ, ફઈઝભાઈના જન્મદિવસની રોજ અપાવે યાદ. એ જ કારણે ચોકલેટ બહુ મને ગમે છે, એ જ કારણે ચોકલેટ બહુ મને ગમે છે. તમે કહો છો ચોકલેટથી દાંત સડે છે, તમે કહો છો ચોકલેટથી દાંત સડે છે. મમ્મી ચોકલેટ આપો તો હું કંઈ બીજું ના માંગુ, કાજુ બદામ ને કિસમિસ પણ અબ ઘડીમાં ત્યાગું. મમ્મી ચોકલેટ આપો તો હું કંઈ બીજું ના માંગુ, કાજુ બદામ ને કિસમિસ પણ અબ ઘડીમાં ત્યાગું. આવું મારા મનની સાથે જીભ કહે છે, આવું મારા મનની સાથે જીભ કહે છે. તમે કહો છો ચોકલેટથી દાંત સડે છે, તમે કહો છો ચોકલેટથી દાંત સડે છે. ચોકલેટ લઈ આવે પપ્પા હું તો ખડખડ હસતી, ચોકલેટ લઈ આવે પપ્પા હું તો ખડખડ હસતી, ચોકલેટ છુપાવી પપ્પા કેવી કરતા મસ્તી, ચોકલેટ છુપાવી પપ્પા કેવી કરતા મસ્તી. ચોકલેટમાં પપ્પાનો પ્રેમ ભળે છે, ચોકલેટમાં પપ્પાનો પ્રેમ ભળે છે. તમે કહો છો ચોકલેટથી દાંત સડે છે, તમે કહો છો ચોકલેટથી દાંત સડે છે, તમે કહો છો ચોકલેટથી દાંત સડે છે, તો હે મમ્મી ચોકલેટ શું કામ બને છે? તો હે મમ્મી ચોકલેટ શું કામ બને છે? તો હે મમ્મી ચોકલેટ શું કામ બને છે? અસ્તુ.